સાવલિયા પરિવારને આંગણે બેઠો છું અને ભોજા ભગતને યાદ ન કરું. ભોજા ભગત હાવલિયાના પટેલ સાહેબ, એવા ગુરુદેવ જેને એક થાપાથી જલાને હલા કરી દીધો અને વાલમને પીર કરી દીધો. એકવાર ભોજલરામ બાપાના ચરણોમાં જોરદાર તાલીના ગણગડાટ એને યાદ કરવા પડે. આખા કુળને ઉજાડી દીધું સાહેબ. સાવલિયા પરિવારે એક સંત પડે અને એક બાજુથી આમ હજારોની સભામાં તેથી ઈ ગામડા ગામમાં ભોજા ભગત હાવલિયાના પટેલ તરીકે પોતાની દેશી ભાષામાં એ લોકોને સંબોધતા હતા. અને ઈ માર્મિક વાતોને સમજતા પાછળ એક બાજુથી આમ જલારામ આવે, આમ ગારિયાધારથી વાલમરામ આવે અને બે બેઠા રહીએ. 1 દી 2 દી 3 દિવસ સત્સંગ કર્યા અને ત્રીજા દિવસની બરાબર બપોર પડીને એટલે જલારામે વાલમરામને કીધું કે વાલમરામ, તો શું તેથી ગામ જલારામને ઓળખતું નહોતું તેદીની વાત તો કે આ બાબો બાણ આપણને મારે. આખી સભામાંથી આ જે કઈ જોરદાર વાતો છે ને આપણને બેન જોઈન કરે. નક્કી થઈ ગયું છે હવે શું તો કે કાલે સવારે ભોજલરામને ગુરુ કરી લેવાસ. અને વાલમરામે કીધું તો જલારામ 1 નહીં 2 શ્રીફળ લેજે. તો કા તો કે તમારી હારે મારે ભોજલરામને ગુરુ કરી લેવાસ. અને તેથી ઈ સમય હજી આપણો સમાજ અસ્પૃશ્યતામાંથી બહાર નથી નીકળ્યો. તેથી તો એક સમાજને એકબીજાની આભડછેટ હતી. ભોજલરામ કહે છે કે અરે હું હાવલિયાનો પટેલ છું, તું લુવાણાનો દીકરો છે. ભોજલરામ સમાજ વાતું કરશે. અને તેદી જલયાણ જોગી એમ કીધેલું જબલગ નાતા જાત કા તબલગ ભક્તિ નો હોય, જબલગ નાતા જાત કા તબલગ ભક્તિ નો હોય, નાતા છોડ અને હરી ભજે સાધ કહાવત સોય. હવે તો મારું દિલ તમારા ચરણમાં છે. ભોજા બાપા તમે કયો એમ અને કેવી આસ્થા જલિયાણ. આ વાતો બહુ જલારામ બાપા ની વાતો બહુ લોકો સુધી પહોંચી છે, પણ ભોજલરામ બાપાનું જીવન ચરિત્ર હજી ઘણા બધા લોકો સુધી પહોંચ્યું પણ નથી સાહેબ. અને આ એવા મહાપુરુષો કે જે કોઈ એનું વાત એની પહોંચાડે એના મોહતાજ પણ નથી.